Hello everyone. Today we will discuss Michael addition or Michael reaction. જોઈએ પહેલા પ્રિન્સિપલ માઇકલ એડિશન જ છે બરાબર. નામ ઉપરથી જ ખબર પડી જાય કોનું એડિશન કરાવશું અને કઈ રીતે કરાવશું. ઇટ ઇઝ એન એડિશન, પણ સ્પેસિફિક કયા ટાઈપનું એડિશન છે. ઇટ ઇઝ અ ન્યુક્લિયોફિલિક એડિશન. કયા ટાઈપનું એડિશન થાય છે? ન્યુક્લિયોફિલિક. ઇટ ઇઝ અ ન્યુક્લિયોફિલિક એડિશન of it is a nucleophilic addition of a nuclei, I mean nucleophile. કોનું એડિશન? it is a nucleophilic addition of any nucleophile to the alpha beta unsaturated carbonyl compound. alpha beta unsaturated carbonyl compound. ન્યુક્લિયોફિલિક એડિશન કરાવવાનું છે. કોનું? આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિલ કમ્પાઉન્ડ ઉપર ન્યુક્લિયોફાઇલનું. કઈ રીતે કરાવશું જોઈએ મિકેનિઝમ. ફર્સ્ટ રિએક્શન લખીએ. ન્યુક્લિયોફિલિક એડિશન છે બરાબર. રિએક્શન સપોઝ ન્યુક્લિયોફાઇલ રેડી નથી આપેલો, આવું કંઈક આપી દીધેલું છે. ન્યુક્લિયોફાઇલ બનાવવાનો આપેલો, રેડી આપેલો, ફોર્મ કરેલો નથી. 1,3 ડાયકીટોન base like NaOH, main reactant another alpha beta unsaturated carbonyl compound. ફર્સ્ટ તો alpha beta unsaturated, અહીંયા શું છે? કાર્બોનિલ બરાબર. કાર્બોનિલની બાજુની પોઝિશન આલ્ફા, એના પછીની પોઝિશન બીટા. મતલબ કે કાર્બોનિલની આલ્ફા અને બીટા વચ્ચે શું હોવું જોઈએ? અનસેચ્યુરેશન. અનસેચ્યુરેશન ક્યારે હોય? જો બધા જ સિંગલ બોન્ડ હોય તો એ મોલેક્યુલ કેવો બનતો હોય? સ્પીસીસ છે સેચ્યુરેટેડ. પણ જો ડબલ બોન્ડ અથવા તો ટ્રિપલ બોન્ડ આવતા હોય તો એ કેવું બનતું હોય? અનસેચ્યુરેટેડ. લેબમાં સેચ્યુરેશન અનસેચ્યુરેશન માટે કઈ ટેસ્ટનો યુઝ કરતા? કેમેનોફોર વાળીને. જો કેમેનોફોર નાખતા કલર છે એ જતો રહેતો હોય, મતલબ કે ડીકલરાઇઝેશન થઈ જતું હોય તો કેવું હોય તમારું સ્પીસીસ છે એ? અનસેચ્યુરેટેડ. આવું લખતા. કેમેનોફોર નાખતા જો ડીકલરાઇઝેશન થઈ જતું હોય, કલર છે ડિસઅપિયર થઈ જતો હોય તો કેમેનોફોરનો કલર ડિસઅપિયર થઈ જાય તો એ કેવું લખતા? અનસેચ્યુરેટેડ. કે એમાં ડબલ બોન્ડ અથવા તો ટ્રિપલ બોન્ડ પ્રેઝન્ટ હશે. અહીંયા ક્યાં હોવું જોઈએ? કાર્બોનિલની આલ્ફા અને બીટા વચ્ચે અનસેચ્યુરેશન. મતલબ ડબલ બોન્ડ ક્યાં હોવો જોઈએ? કાર્બોનિલની આલ્ફા અને બીટા વચ્ચે. આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિલ કમ્પાઉન્ડ. ફર્ધર શું કરાવશું? એનું પ્રોટોનેશન. પ્રોડક્ટ શું બનશે જોઈએ આફ્ટર રિએક્શન. મિકેનિઝમ. ન્યુક્લિયોફાઇલ છે એ રેડી આપેલો નથી, ન્યુક્લિયોફાઇલ બનાવવાનો છે. મિકેનિઝમ ઓફ માઇકલ એડિશન. શું આપેલું છે સ્ટાર્ટિંગમાં? 1,3 ડાયકીટોનને. કીટોન ગ્રુપનો નેચર કેવો હોય? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ તરીકે બિહેવ કરે ને બરાબર. ઇન શોર્ટ કે જો વિથડ્રોઈંગ ગ્રુપની બાજુમાં કાર્બન છે, એના ઉપર હાઇડ્રોજન છે, તો એ હાઇડ્રોજન કેવા હોવાના? એસિડિક. ગ્રુપને કેવું કહીએ? એક્ટિવ મિથિલિન ગ્રુપને. જેની બાજુમાં વિથડ્રોઈંગ ગ્રુપ આવેલા છે એને એક્ટિવ મિથિલિન ગ્રુપ કહીએ બરાબર. એક્ટિવ મિથિલિન ગ્રુપના હાઇડ્રોજન કેવા હશે? એસિડિક, મતલબ કે H+ છે ત્યાંથી ઇઝીલી મળી જાય. શું નાખીએ છીએ રિએક્શનમાં?
બેઝ શું કરશે, પ્રોટોનને એબ્સ્ટ્રેક્ટ કરી લેશે, તો ત્યાં શું બની જશે, બંને કીટોન એઝ ઇટ ઇઝ, કાર્બન ઉપર ચાર્જ નેગેટિવ, બરાબર, જેને શું કહીએ, કાર્બ એનાયન, ધેન નેગેટિવ ચાર્જ ડબલ બોન્ડ બનાવે, ઓક્સિજન ઉપર ચાર્જ કેવો આવશે, નેગેટિવ, બરાબર, શું કહેવાય આને, ઇનોલેટ ફોર્મેશન. અહીંયા શું આવી જશે, ડબલ બોન્ડ, ઓક્સિજન ઉપર ચાર્જ કેવો આવશે, નેગેટિવ, બરાબર, શું કર્યું કહેવાય, ઇનોલેટ ફોર્મેશન, બરાબર. ધેન ઓક્સિજન પોતાના નેગેટિવ ચાર્જનું બેક ડોનેશન કઈ રીતે, નીચે જ લખું છું આખું સ્ટેપ. ઇનોલેટ ફોર્મ થયું, ઓક્સિજન ઉપર ચાર્જ નેગેટિવ અને ડબલ બોન્ડ. જરૂરી નથી કે ઇનોલેટ નીચેના ઓક્સિજન સાથે જ બને, ઉપરના ઓક્સિજન સાથે પણ બની શકે ને ઇનોલેટ. તો સેકન્ડ રિએક્ટિવ સ્પીસીસ શું છે, આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિલ, બરાબર. નેગેટિવ ચાર્જ શું કરશે, ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોનનું બેક ડોનેશન, કાર્બનની વેલેન્સી વધારેને પાઈ ડેન્સિટીનો અટેક, પણ ક્યાં અટેક કરવાનો છે, અત્યાર સુધી બધે જ નોર્મલી કાર્બોનિલના કાર્બન ઉપર અટેક કરતા હતા, બરાબર, બિકોઝ એ કેવો હોય, ઇલેક્ટ્રો પોઝિટિવ. પણ અહીંયા અટેક છે એ પાઈ બોન્ડના છેડાથી થશે. જો ત્યાં અટેક થાય તો આ કાર્બનની વેલેન્સી કેટલી થઈ જવાની, વધારે, ને વધારે થાય તો પાઈ બોન્ડ બ્રેક, મતલબ ઉપર પાઈ બોન્ડ છે એ શિફ્ટ થશે. જો પાઈ બોન્ડ ઉપર શિફ્ટ થાય તો આ કાર્બનની વેલેન્સી વધારે, કાર્બન ઓક્સિજન વચ્ચેનો પાઈ બોન્ડ છે એ બ્રેક થઈ જાય, ઓક્સિજન ઉપર ચાર્જ નેગેટિવ. આ જે એડિશન છે એને 1,4 એડિશન કહેવાય, બરાબર. મેઇન તો આ જે સ્ટેપ છે એને જ માઇકલ એડિશન 1,4 એડિશન કહેવાય. જો ડાયરેક્ટ જ કાર્બોનિલ ઉપર અટેક થતો હોય તો એને 1,2 એડિશન કહેવાય. આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિલ કમ્પાઉન્ડમાં અનસેચ્યુરેશનના છેડેથી અટેક કરીએ છીએ, એને શું કહેવાય, 1,4 એડિશન. શું બનશે પ્રોડક્ટ, ડબલ બોન્ડ, કાર્બન ઓક્સિજન ડબલ બોન્ડ, જે અટેક કરે છે એ કાર્બન સાથે અટેચ થઈ જશે. ક્યાંથી અટેક કરે છે, પાઈ ડેન્સિટીના છેડા પર ને, તો 1-2 કાર્બન, બરાબર, આ છેડાવાળો કાર્બન, એની બાજુમાં કાર્બન, અને એના પછી શું છે, આર, ઓક્સિજન ઉપર ચાર્જ કેવો આવશે, નેગેટિવ. નેગેટિવ ચાર્જ જ્યાં આવે છે, પાઈ બોન્ડ શિફ્ટ થાય છે ને ઉપર, અહીંયા ફર્ધર શું કરાવીએ, પ્રોટોનેશન. પ્રોટોનેશનથી શું બનશે, 2 કીટોન એઝ ઇટ ઇઝ, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ છે એની જગ્યાએ OH આવી જશે, બરાબર. અગેન OH મતલબ ઓલ, અને ડબલ બોન્ડ માટે શું લખીએ, ઇન પ્લસ ઓલ, શું થઈ ગયું એ ઇનોલને લાસ્ટમાં ટોટોમેરિઝમ કરી નાખીએ, KET, કીટો ઇનોલ ટોટોમેરિઝમ. પ્રોડક્ટ શું બને, જરૂરી નથી કે ઓલવેઝ ડાયકીટોન જ આપેલો હોય અને રિએક્શન છે ડાયકીટોનમાં જ થઈ શકે, બરાબર, અથવા તો ન્યુક્લિયોફાઇલ આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિલ કમ્પાઉન્ડ સિમ્પલી જ આપેલો હોય, આવું પણ જરૂરી નથી. કીટોઇનોલ ટોટોમેરિઝમથી શું બનશે, પ્રોડક્ટ છે અહીંયા કીટોન આવી જશે ને સ્ટેપ્સ, ઓક્સિજનની લોન પેર ડબલ બોન્ડ બનાવે, પાઈ બોન્ડ બ્રેક, કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ, અને આ પ્રોટોન છે એ ટ્રાન્સફર થશે. પ્રોડક્ટ આવી કંઈક, સપોઝ કે મટીરિયલ અલગ આપેલું છે, બરાબર, જોઈએ એક્ઝામ્પલ. ન્યુક્લિયોફાઇલનું એડિશન,
આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિલ કમ્પાઉન્ડ ઉપર, લાઈક આવો કોઈ કમ્પાઉન્ડ આપી દીધો છે CH2 COOET અને બરાબર. આ શું થઈ ગયું તમારું કાર્બોનિલ. કાર્બોનિલની આલ્ફા બીટા ઉપર શું છે પાઈ બોન્ડ ને, તો એને શું કહી શકાય આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિલ કમ્પાઉન્ડ. આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિલ કમ્પાઉન્ડ છે, બરાબર. એના ઉપર એડિશન થશે કોનું ન્યુક્લિયોફાઇલનું. હવે ન્યુક્લિયોફાઇલ રેડી તો આપેલો નથી, બનાવવાનો જ છે ને, તો ફર્સ્ટ શું કરશું કોઈ બેઝ નાખશું. હવે અહીંયા અગેન બેઝ સિલેક્ટિવ NaOH લઉં છું. શું કામ? જો NaOH લેશું તો એ શું કરી નાખશે આનું એસિડમાં કન્વર્ઝન, બરાબર. પ્રોટોનને એબ્સ્ટ્રેક્ટ કરતા પહેલાં સેકન્ડ સ્ટેપમાં પ્રોટોનેશન જોઈએ મિકેનિઝમ. બે હાઇડ્રોજન છૂટા પાડીને બતાવીએ. COOET C ડબલ બોન્ડ O અને OET. બેઝ નાખતા શું કરશે? ફર્સ્ટ તો બેઝ પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરશે. એક્ટિવ મિથિલિન ગ્રુપ બે બાજુ શું છે વિથડ્રોઈંગ ગ્રુપને, તો જે વચ્ચેનો કાર્બન છે એના ઉપરના હાઇડ્રોજન એસિડિક બનતા હશે અને ઇઝીલી એબ્સ્ટ્રેક્ટ કરી શકાશે. બની શું જાય ત્યાં CH- ઇનોલેટ ફોર્મ કરીએ અથવા તો ડાયરેક્ટ જ અટેક કરીએ. કોના ઉપર અટેક થશે? આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિલ કમ્પાઉન્ડ ઉપર. કઈ રીતે અટેક થશે? નેગેટિવ ચાર્જ છે એ પાઇબોન્ડના છેડાથી અટેક કરશે. પાઇબોન્ડ છે ઉપર શિફ્ટ થશે. કાર્બન ઓક્સિજન વચ્ચેનો બોન્ડ બ્રેક. ઓક્સિજન ઉપર ચાર્જ કેવો આવશે? નેગેટિવ. સિમ્પલી અટેક છે એ ક્યાં કરાવવાનો છે? પાઇબોન્ડ ઉપર, બરાબર. ડાયરેક્ટ કાર્બોનિલ ઉપર અટેક કરાવવાનો નથી. શું બનશે? પહેલાં તો ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ પાઇબોન્ડ ઉપર શિફ્ટ થાય છે. હવે અહીંયાથી અહીંયા અટેક થાય છે, બરાબર. જે અટેક કરે છે એ કાર્બન અને એની સાથે બે COOET ગ્રુપ. તેને શું કરાવીએ? પ્રોટોનેશન H3O પ્લસ. કઈ જગ્યાએ પ્રોટોનેશન? ઓક્સિજન ઉપર જ્યાં નેગેટિવ ચાર્જ છે ત્યાં પ્રોટોનેશનથી શું બની જવાનું? OH. બાકીનું ગ્રુપ છે એ એઝ ઇટ ઇઝ બે COOET, બરાબર. ઇનોલ ફોર્મ લાસ્ટમાં શેમાં કન્વર્ટ કરી નાખીએ એને? કીટો ફોર્મમાં. કીટો ઇનોલ ટોટોમેરિઝમથી CH બંને COOET ગ્રુપ. કયા ટાઈપનું એડિશન કહેવાય? 1,4 એડિશન, બરાબર. જો ડાયરેક્ટ જ કાર્બોનિલ ઉપર અટેક થતો હોય તો એને 1,2 એડિશન. માઇકલ એડિશન મતલબ 1,4 એડિશન થશે.